આજ રોજ શામતાભાઈ એમના આંગણે આવતીકાલે એમના વડીલ 24 પૂર્વ સંધ્યાએ ભજન સત્સંગનું આયોજન ઘણા બધા કલાકારો નહીં પણ ભક્તો ખૂબ મોજ કરાવી. હવે આમાં બોલવું હોય તો હિમાલયના ડુંગરે જઈ અને ગુલ્ફીનું કારખાનું નાખ્યા બરોબર છે, કારણ કે વાણીનો એક પ્રકાર છે. જે વાણી, જે ભજન, જે શબ્દ મને તમને સ્પર્શ કરી જાય એ વાણી એટલે સંતોની વાણી. અને બીજું એ કે ભજનમાં બેહવી ક્યારે, જ્યારે કોઈ સદગુરુની કૃપા હોય ત્યારે આવા ભજન અને સત્સંગમાં હું તમે બેહી શકીએ. નકા આપણો શું ગજો કે આપણે આ ભજનમાં બેહી શકીએ, કારણ કે ભગવાને પ્રભુભાઈ રાત છે ને હુવા હારો દીધી. પણ એક તો નથી કે ભજનમાં કાંઈક છે, કારણ કે સંતોએ જે વાણી લખી, ભજનો લખ્યા એમને નથી લખાણા. એના માટે કંઈક જાગરણ કર્યા છે, કંઈક ઉજાગરા કર્યા છે. આપણે ત્યાં ઘણી પ્રકારની વાણી છે. એક વેદ વાણી છે, જે વેદમાંથી નીકળી વાણી, એનો ભજન પુરાવો કરે છે. હરિને ભજતા એ હજી રે કોઈ નીલા એ જતા રે નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યા સા એ વધે આ વેદમાંથી જે વાણી નીકળી, અને એક વાણી વેદનામાંથી નીકળી. વેદનામાં સંતોએ કેટલી વેદના સહન કરીએ છીએ. ત્યારે કોઈ શબ્દ લખાતો હશે, ત્યારે કોઈ ભજન લખાતો હશે. એટલે ભજનમાં વેદ પણ છે અને વેદના પણ છે. પણ ટૂંકમાં એ કે મને તમને કોઈ શબ્દ, કોઈ ભજન સ્પર્શ કરી જાય ત્યારે સમજી લેવાનો કોઈ પરમ તત્વની આપણા માથે કૃપા છે. બાકી તો ભજન ગાવા એ કોઈ મોટી વાત નથી, અને હારો સાંભળવો ને એ મોટી વાત છે. પેલા શ્રોતા બનવો જોઈએ, વક્તા વાંહે બનાય. પેલા આપણે હારો સાંભળી શકીએ ને તો હારો બોલી શકીએ, અને હારા માણસના સંગમાં રહીએ ને તો વિચાર પણ હારા આવે અને આપણા વર્તન પણ હારા આવે. એમાં મૂળ પાછા સંતોએ શું કીધું, સંગ તું કરો તો એવા નર નહીં કરજો, જે ભજનમાં રહેવો ભરપૂર. સારી સંગત મળી જાય ને તો એ કાંઈ રાત ઉજાગરાની જરૂર નથી. સંતોએ છૂટ દીધી છે, મહાપુરુષોએ છૂટ દીધી છે કે હારા માણાના સંગમાં રહીએ ને તો એ તમારો ભજન થઈ ગયું. બહુ સુંદર એક વાત છે. પછી આપણે ઘણા બધા હજી ભક્તો છે એમને સાંભળવા છે. એક ગુરુ પોતે તપસ્યા કરતા હતા, એની બાજુમાં એમના ચેલા બેઠા હતા. જે ગુરુ છે એ બરાબર ધ્યાનમાં, બાજુમાં ચેલા બેઠા છે. હવે એમાં બન્યો એવો કે ફરતો ફરતો હાવ જ આવ્યો, સિંહ આવ્યો ને. ઓલો જે ચેલા હતા એ જોઈ ગયો કે સિંહ આવે રહ્યો, તે હરવેથી હટી ગયો અને ઝાડનું થડ હશે એની વાહે જઈને બેહી રહ્યો કે આ શું પરિણામ આવે છે એ જોવા. હવે સિંહ આવ્યો. જે સાધુ સંત જે તપસ્યા કરતા હતા એને ચારીકોર આંટો મારી પ્રદક્ષિણા કરી અને સિંહ નીકળી ગયો. જેવો સિંહ નીકળી ગયો એટલે જે ચેલો હતો એ પાછો ગોઠવાઈ ગયો બાજુમાં. સાધુની તપસ્યા વિરામ થઈ, તપમાંથી જાગ્યા. પછી ગુરુ અને ચેલો બે હાલતા થયા. એ હાલતા હાલતા હાકડો કો ઘોવો આવ્યો. એ ગુરુ મોર, ચેલા પાછળ, સામેથી મધમાખી આવી. મધમાખી જોઈને ગુરુ
ભાગ્યા, સાધુ હતા એ ભાગ્યા, એના લારે ચેલા ભાગ્યા. મોર ગુરુ લારે ચેલા ઘણા થોડ્યા પછી થાક્યા બે. ત્યારે હું ચેલે કીધો કે ગુરુજી તમને શું ખબર કે તમે જ્યારે હમણાં તપસ્યા કરતા હતા ને ત્યારે તમારા પાસે સિંહ આવ્યો હતો. એ સિંહ થી ન બિયાણા ના મધમાખીથી બિયાણા કેમ ડરી ગયા? ત્યારે આ દેશના સાધુએ જવાબ આપ્યો હતો કે સિંહ આવ્યો ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક મારા પાસે હતો અને આ મધમાખી ભાગવો પડે ને જળકટા તું ભેગો છો એટલે ભાગવો પડે છે. એટલે સંગતનું પ્રમાણ છે. સાધુએ સંગતનું પ્રમાણ દીધો છે કે એવાની સંગતું કરજો જે ભજનમાં ભરપૂર રહે, જેના નબળા વિચાર ન હોય, જેનો નબળો વર્તન ન હોય. અને આ જ્યારે ભજનમાં બેહીએ ને ત્યારે સમજાય, બાકી નથી સમજાતું. અને સમજવા માટે ગુરુની કૃપા જોઈએ. એટલે એવા ભજનોમાં હું તમે મળ્યા છીએ. ત્યારે ચિત્ત ચટકો લાગ્યા વિના કેરી જે ગીરતાર ઈયળ માંથી ભમરી બને તો નરને કેટલી વાર. સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. જો કૃપા થાય ગુરુદેવની તો ચડે ભક્તિનું રંગ. જો કૃપા થાય ગુરુદેવની ચડે ભક્તિનું રંગ. સાધુ રે પુરુષ નો સંગ, સાધુ રે પુરુષ નો સંગ. એ સાહેબી અમને ભાગે રે મળ્યો સાધુ રે પુરુષ નો સાધુ રે પુરુષ નો. પુરુષ નો ભાઈ સંગડો પુરુષ નો ભજનમાં પાડે તો ભજનમાં પાડે તો પાડે તો સાધુ રે પુરુષ નો સાધુ રે પુરુષ નો.
તમે ખાવાનું ચાલુ રાખો, અમે ગાવાનું ચાલુ રાખીએ. પુરુષનો ભાઈ સંગણ પુરુષનો ભાઈ સંગણ સૂરજ ગરમી કરે સમજિયા લીંબાના સાધુ રે પુરુષનો સજન પુરુષનો સાધુ રે પુરુષનો
સાધુ રે પુરુષ સાધુ રે પુરુષ साथी एक चार आयो रे ए ये तो मोले राजा बारे शरीखा हरि ये मरो सोनू रे मागो तो ए भटवी रूप तमने आपू रे सोनू रे रूपो ए मारे अति गणेगा रे ए हूँ तो मानो पातानी रानी राजा बारे शरीखा हरि हरि ये थे भक्ति અને ભજન માણસને ક્યાંથી ક્યાં લઈ જાય. ચિત્તોડનગરનો રાજા ઉભાજી રાજ આપે પણ કામી માણસ એકદમ ભજનને ને સત્સંગને આમ કેટલાય પલ્લા દૂર પણ સદગુરુ રૂપી નિરલભાઈ આવ્યા અને આખું જીવન પરિવર્તન કરી નાખ્યું ઉભાજીનું. અને જે કામી ક્રોધીને એ વ્યક્તિને જ્યારે ભજન લાગ્યો ત્યારે ભગવાનને એમાં ધક્કો થયો. પરમાત્મા પોતે આવે છે, એક ચારણનું રૂપ લીધો અને કહે છે કે આની ભક્તિ કેવી છે એને પારખા કરવા માટે આવે છે. પણ જ્યારે જ્યારે પરમાત્માએ કોઈ સાધુ વ્યક્તિના અને ભજનાનંદના પારખા લીધા ને એને પાછો જવો પડ્યો છે. એવો ભજનનો તાકાત છે. અને કહે છે સાંજ રે પડીને એ સત્ય જીવના પ્રગટાવ્યા રે એ અને જાત એ દીકુ ભોય ને એની રાણી
રાજા રાણો કુંભારે સરીખા હરિજન યમને એ તે બડો સવારને પડીને એ ચાર સમજ સમજ પછતાય ભજનમાં મસ્ત રે ના હો જેને લાગ્યા શબ્દના लंबी है खजूर साहेब का घर दूर है बंदा देसी लंबी एक खजूर जिन लागिया सबना बारी
પગડી બંધો થન થન ગલે એ સરી દાસ એ ભોજમાં સન્મુખ લડે કબીર ભજનમાં મસ્તરે ના હોવ્યો જેને લાગ્યા સબના બાંધી શબ્દે માર્યા મરી ગયા શબ્દે છોડ્યા રામ શબ્દે માર્યા મરી ગયા શબ્દે છોડ્યા રામ જેણે જેણે શબ્દ વિચાર્યા સરિયા शब्द की ढंग जो नर शब्द की खोज करे सोई सदगुरु जो नर शब्द की खोज करे सोई सदगुरु सोई सदगुरु મારી એને પેટની મોજા મારી પેટની મોજા એવા દુઃખ વધેરી ઉમર
ભગવાનને પણ ભોગવવો પડે છે. સતી તોરણ અને જેસલજી ઇન્દ્રના રાજમાં પોતે ગાંધર્વો હતા. એમાં જેસલજી જે હતા ને, તબલું વગાડતા અને સતી તોરણ એ પોતે નૃત્ય કરતા હતા. પણ ઇન્દ્રલોકમાં ભૂલ પડી અને ભૂલ પડી ત્યારે ઇન્દ્રના શ્રાપ, હવે તમે જાઓ મૃત્યુલોકમાં માનવ થઈને જાઓ અને આનું જે કર્મનો જે હિસાબ છે તમારે ત્યાં ભોગવવું પડશે. થોડું અઘરું છે સમજવામાં, પણ મોતી માગ્યા મડીજીએ ભલે ચડી જાય કારો કીટ, જેદી મળે હીરાના પારખું તેની ખોલી સજરો હટ. એ કર્મનું ફળ અહીંયા જેસલ અને તોરલ પોતે ભોગવે છે. અને મનરૂપી માયા, માયા રૂપી વાંદરી, આ બધા સંતોના પ્રમાણો છે. બધા કુખ વધે કુંવર જન્મ્યો, એમને વાયક આવ્યો છે સતી તોરણને સાસરિયા કાઠીનો, અને ત્યાં જાય છે. એ પહેલા જે વસ્તુ બની, જે ઘટના બની, એનું વર્ણન કવિએ કર્યું છે. સતી
ઈ તો રાણીનું સમી સાધુના સપના સપના યાર મેરે પંપા જાગો જાગો તો ફરમાઈશો એકમાંથી એક આવે છે પણ હજી ભક્તોને આપણે સાંભળવાનું છે. ગતગોરાને અલખની સાથે નીમલી આહે નીજારી રેવાના નીમલી આહે નીજારી જોડે સસોડે જે નરકા मन में वासी ले मारी रे वाला मन में वासी ले मारी कतगोरानी अलखनी साथे कतगोरानी अलखनी साथे મડિયા વરણ અઢારે વાલા મડિયા વરણ અઢારે ચારે જુગના સંત નિર્વાણ ચારે જુગના સંત નિર્વાણ ગતની કરે છે ગોરાઈ દેવાના ગતની કરે છે ગોરાઈ ગતગોરાની અલખની સાથે બધી ફરમાઈશો આપણે બીજા રાઉન્ડમાં બાકી છે પણ ભીખા બાપાની ફરમાઈશ છે એટલે બે કરી ખાલી ગઈ છે.
પીયુનું દેશ હેલી જોયો એ પીયુનો દેશ મારી એવા કોણ બુદ્ધ કામે પ્રાણી એવા કોણ માતા ધરણી અને કોણ બુદ્ધના રચાયા મારી એવા કોણ બુદ્ધના પુરુષ પ્રાણી અને કોણ બુદ્ધના હે સંસાર મારી એવા પગને ચડીને હેલી એવા પગને ચડીને હેલી અતિ ઘણો તાણી તાણી તૂટી જાય તૂટ્યા વાય હાથી તો ગાંઠ પડે વચમાં મારી એવા અનિલને બુદ્ધની ધરતી રચી અને બરફ બુદ્ધ કાહે આકાશ મારી તમે જો પગને ચડીને હેલી એ જો એક ગામમાં ભજન હતા ને કાનજીભાઈ એક જ જાણું સાંભળે ગાવા વાળો એક ને સાંભળે એક ને સાંભળ્યા વાળો પાછો ઓછો સાંભળે અહીંયાથી ભજની કે ભજન ઉપાડ્યો કે અજરા જરિયા ન જાય શું શ્રવણ શક્તિ કે આવા તકલીફ થાય ને ભાઈ એટલે મહાપુરુષોએ કીધું છે કે સમય હોય ને ત્યાં સુધી આંબા ખાઈ લેવાના વાંહે તો માથેથી રસ રેડશે ભાઈ સમય મળે ને હરિનામ લઈ લેવું પછી વખત વીત્યા પછી કાંઈ આમ નામ રહેવાનું છે તો હું ભજન ગાય કે અજરા જરિયા ન જાય બાપા સમજે કે અર્જુન નલિયા શું કામ કરે અર્જુન નલિયા કેમ જાય એને કઈ વાંધો હોય તો આપણે પહારો કરીએ બાકી નલિયા એટલે ક્યાં જરિયા ને ક્યાં નલિયા આ બધું સાંભળ્યાનું બંધ થાય ને વાંહે તકલીફ થાય પછી નથી ભજનોમાં ગઢપણ ઘોડે ચડીને ઘરે આવ્યા કર્ણભૂમિમાં લાગ્યા અલીગઢના તાળા સામેથી રામ કહેવાતો ને આપણે લામ સમજીએ રામ બોલ્યામાં વાંધા આપણે એટલે સમય મળ્યો છે જીવનમાં રામાયણમાં એક સરસ પ્રસંગ છે હોય હા સાજીદાઓને ચા પાણી દીધો હા આપણે અહીંયાથી એમને રહેશું નહીં અસગરભાઈ મેં તબલા ખૂબ વગાડ્યા ના ના પણ હમ લઈ લીધા વિનોદભાઈ એક જગ્યાએ ભજન હતા હું આ બધું ખવે કરીને જાતો પોલકાની આજથી 18-19 વર્ષ પહેલા મને 200 રૂપિયા દેતા વગાડવાના આખી રાત વગાડવાના પૈડા જેવા લાગતા પણ અસ્કરભાઈ એક જગ્યાએ એવો ફસાઈ ગયો 9 વાગે ભજન ચાલુ કર્યા અને સૂરજ ઉગ્યો ને ત્યાં સુધી એને ભજન ચાલુ રાખ્યા પણ ખરેખર ભજનમાં ખોટો નથી બોલતો સવારના ઘરે વાંહે ગયો પહેલા ઢોલકા વેચે
આ ધંધો ન કપે આ કાંડા પડીએ આ પાછો આકરું છે બધું આ લાગે આપણાને ખાલી આંગળી પણ બહુ અઘરું છે આ મજીરા ઘણા વર્ષો પછી આ કાકા જુઓ બહુ મોજીલા છે એને મોજ સાંભળી નથી એની હે હા એટલે અને બધો હારું હોય ને તો બધો હારો લાગે મોનથારમાં મરચા નાખીને ખાઈએ કેવો લાગે રામાયણમાં 3 ઘાટ કીધા છે હૃદયવાડીમાં રોપિયા એ મે તો બાન ગજરાનું બાગજી જાડવા ચોતરફ કરજે એને જાડવા ચોતરફ કરજે એને વિવેક કેરી જોનવા તો ભાઈ તારો કહે કે ઈ ફૂલડાનું બાગજી તુલસીદાસે રોપિયો ઈ તો જગે જૂનું ન થાયજી ભારત ભૂમિએ એવો રોપ્યો ઈ તો કદીએ ન કરમાય ભાઈ તારો ભગવાન રામનો વનવાસ મળ્યો અને સુમન રથ જોડીને મૂકવા જાય છે પછી દંડિકા આરણીમાં ગયા સરભંગ ઋષિને દર્શન દીધા પછી ત્યાં એક વાર્તાલાપ થાય છે અને ભગવાન રામ ઋષિને પ્રશ્ન કરે છે કે પ્રભુ મારે કઈ દિશામાં જવું કારણ કે માણસ થઈને આવે ને એટલે તકલીફ રહેવાની પછી ભલે બ્રહ્મ હોય કૃષ્ણ માણસ બનીને આવે તો એને તકલીફ પડે રામ બ્રહ્મ હોવા છતાં જો માણસ બનીને આવે તો એને તકલીફ પડે માણસ થાય એટલે તકલીફ થાય અને ત્યારે ઋષિરાજ એમ કહે છે કે અહીંથી તમે દંડિકા આરણીમાં જાઓ ત્યાં એક બગીચો છે એ બગીચામાં કોઈ દી વસંત આવતી નથી કોઈ દી લીલો પાંદડો આવતો નથી કોઈ પંખીડા કોઈ બોલતા નથી અને તમે જાઓ અને એમાં તમારા પગ થાય અને એમાં હરિયાળી આવે અને ત્યારે ભગવાન રામ માં જાનકીજી અને લક્ષ્મણજી પંચવટી નામના બગીચામાં પગ મૂક્યો ત્રણેય પગ મૂક્યો એટલે જે બગીચામાં કોઈ દી લીલો પાંદડો નતો આવતો જે બગીચામાં કોઈ દી પંખીડા નતા બોલતા પણ આ 3 ગયા ને એટલે બગીચો કાયમ માટે હરિયાળો થઈ ગયો પંખીઓ મંડ્યા બોલવા લીલા પાંદડા થઈ ગયા ફૂલ આવવા મંડ્યા તુલસીદાસજીએ પ્રમાણ દીધો છે કે પંચવટી એટલે પંચ મહાભૂતોથી બનેલું આપણું આ શરીર એમાં રામ એટલે જ્ઞાન સીતા એટલે ભક્તિ અને લક્ષ્મણ એટલે વૈરાગ અહીંયા બાકી નરસિંહભાઈ માથે માથે હું ન રહી જાઉં પાછા મારી વાત બોલાઈ ગઈ ક્યાં પહોંચ્યા બગીચામાં ખરેખર સાંભળજો વાત નાની પણ બહુ સમજ્યા જેવી વાત છે રામ એટલે જ્ઞાન સીતા એટલે ભક્તિ અને લક્ષ્મણ એટલે વૈરાગ પંચ મહાભૂતોથી બનેલું આપણું આ શરીર એમાં રામ લક્ષ્મણ અને સીતાજી આ જ્ઞાન ભક્તિ અને વૈરાગ આપણા શરીરમાં આવી જાય ને તો હું પંચવટીની માફક આ પંચવટી પણ આપણી ખીલી ઉઠે પણ આપણે અઘરો પડે છે પછી એના પ્રમાણ દીધા આ પંચવટીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ આપણા શરીરમાં આવ્યો અને એમાં સોનાનું મૃગ બન્યો મારી અને એને મારવા માટે સીતાએ રામને શું કીધું મારે એની ચામડી જોવે છે સુવર્ણ ચામડી જોવે સોનાની ચામડી જોવે છે અને સીતાજીએ રામને કીધું તમે જાઓ તુલસીદાસની કલ્પના તો જુઓ આ શરીરમાંથી પહેલે જ્ઞાન કાઢ્યું રામ એટલે જ્ઞાન સીતાજી જ્ઞાન કાઢ્યો બારો તો હજી વાંધો નથી ભક્તિ અને વૈરાગ હજી છે આપણા અને પછી રામ મારીચની વાહે થયા અને એમાં અવાજ આવ્યો હે લખન ત્યારે સીતાજી શું કીધું હે લક્ષ્મણ તમારા ભાઈ તકલીફમાં છે તમે એની પાછળ જાઓ લક્ષ્મણ કે કોઈ દી રામ તકલીફમાં હોય નહીં તો એમને હાથ પાડે ખોટા પાડતા હશે
એમને પછી આ તો જાણીતી વાત છે આપણે બધાને ત્યારે જબરજસ્તીથી લક્ષ્મણને પોતે ઝૂંપડીથી પર્ણકુટીની બહાર કાઢે છે. સમજી લો, જ્ઞાન નીકળી ગયા પછી વૈરાગ નીકળી ગયો. વૈરાગ નીકળી ગયો એનો વાંધો નથી. પછી વૈરાગે આપણને એક માપ દીધો છે, લીટી દીધી છે કે આ લીટીની અંદર રહેવાનું. આ લીટીથી બહાર જાવ ને પછી આપણા હરણ થાય, પછી ભલે ને સીતા હોય તો હરણ થાય છે. જ્યારે લક્ષ્મણે વૈરાગ રૂપી લીટી દોરી અને પછી ગયા એટલે જ્ઞાન અને વૈરાગ બે નીકળી ગયા. પણ પછી જ્યારે રાવણ સાધુ બનીને આવ્યો અને ઈ રેખા વટી ગયા ને તઈ પછી ભક્તિના હરણ થાય છે. સાહેબ, ભક્તિ ત્યારે કોક લઈ જાય છે. એટલે જીવનમાં હાવ વૈરાગ અને જ્ઞાન આ બધું જરૂરી છે. હાવ પછી એમની ભજને નહીં, આપણી સંગ તું પહેલા વાત કરીને સંગ તું કરો તો એવાની કરજો ભજનમાં રહ્યો ભરપૂર. ભજનની તાકાત કેટલી હશે વિચાર તો કરો. એક ભજનને માટે થઈ અને રાતુના ઉજાગરા કરી અને સંતો અને મહાપુરુષે મને તમને આ ભજન આપ્યું, આ સત્સંગ આપ્યો. પણ આપણાને બહુ અઘરો લાગે. કોઈ રાગી ભજન હોય, કોઈ વૈરાગી હોય, કોઈ સુર ના હોય, કોઈ સંગીત ના હોય, કોઈ શબ્દ ના હોય. પણ શબ્દ જેને લાગ્યા એને તો આ બધા સંસાર ત્યાગી અને અલગને માર્ગે નીકળી ગયા. એ ભજનની તાકાત છે. તો એવા ભજનો તમે મળ્યા છે. ત્યારે વધારે વાત નથી કરવી કારણ કે મને ના પાડી છે, પણ છતાંય શું છે, એક જીવ એવો છે ને, ના ના તમારા વખાણ કરવાની ના પાડી. આપણી સમાજ ગૌરવ લઈ શકે. વાગડ, પ્રાવતર ગઢ 324 ના પ્રમુખ આપણી સામે બેઠા હોય અને એમાં સોનામાં સુગંધ પડે. આપણે કાંઠા 24 ના પ્રમુખ ભાઈ કાનજીભાઈ પણ આજે ઉપસ્થિત છે. એટલે એ આપણા માટે બહુ ભાગ્ય કહેવાય. તો પ્રમુખ તો છે પોતે, પણ એની સાથે સાથે ભજનીક પણ છે. સારી વાતો કરે છે. બહુ એની વાતો બહુ સાંભળીને સત્સંગમાં બહુ મજા આવે. તો એવા કાનજીભાઈને આપણે વિનંતી કરી, આપણી સમાજના પ્રમુખ, એમને વિનંતી કરી કે તમારી વાણીનો લાભ આપો. આપ જોરદાર તાળીઓના ગગડાટ વધાવો. કાનજીભાઈ प्रथम पहला कोने समरिए मनोवर कोला लीजिए ना महत पिता गुरु आपड़ा सरस्वती सुर लीजिए गणपति लीजिए गणा बजरंगी महाबल लीजिए साहेब तेरी सायबी
ટકો લાગ્યા વિના અનુભવે ક્યાંથી જે કીર્તા ભંગરી બને
एक शब्द दो कान है एक नजर दो गुरु गोविंद दोनों एक है जाग सके तो जा पड़ा रहे दरबार में धक्का धनी का कब उकले वो दरियाव की बेड़ा पार हो जाए संत चटको लाग्या विना के मरीज से गिरता यड़की भमरी बने तो नर ने केतली कुआ आनंद घड़ी बाजवारी साहेबो सुहागी मड़िया आनंद घड़ी आनंद घड़ी बाजवारी मारो साहेबो सुहागी मड़िया आनंद रे
દારે કમાડ મારે વાય જવાણા દારે કમાડ મારે વાય જવાણા તખત ત્રિવેણી ઉપર જો તું ખડી મારો આયો સ્વાગી મળ્યા આનંદ ઘડી ભજવા હરી રે મારો સાહેબો સ્વાગી મળ્યા આનંદ ઘડી કહે રવિ રામ સંતો ભાણ રે પ્રતાપે કહે રવિ રામ સંતો ભાણ ને પ્રતાપે અગમ રે અસન ઉપર સુરતા ચડી રે મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી ભજવા હરી રે મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી સુરા સે સુર મિલે ને ઘાયલ મિલે કોઈ પણ ઘાયલ સે જો ઘાયલ મિલે એ તો ભજન સવાયા હોય ન જાઉં કુમાર કે કદાપી વિચારી 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 ડગલા ભરું શું સમજને હું શું કરું શું સમજને હું શું કરું શું ને ક્યાં હરું શું કરું
જગમાં વિસરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું શું પૂછો છો મુજને કેવું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું શું પૂછો છો મુજને કેવું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું પછી બેઠું બોલાશે નહીં રામના વધાયા સૌ વઢને કોયા રામના વધાયા સૌ વઢને કોયા ભડકડી વઢ્યો રાજા રાવણ એને પલમાં લંકા ખોઈ એને પલમાં લંકા ખોઈ જીના મેં દુઃખો ઘણા જીના મેં જજે કામ જો જીના મને સંસો નહીં કરે ભલે વાંચે સતગુરુ મારા તમે મારા તારણ હાર્યા હરિ ગુરુ તમે મારા તારણ હાર્યા મારી રાખને અરે તીરન ખાવન નની સાંભળજો ગુરુજી
કરી ઉતરે પાર દેવી મારી પ્રેમ કરી ઉતરે પાર નામ કરી અરે ધીરે પાવન ધન હાવર ગુરુદેવ સતગુરુ તમે મારા ખાવાના